Example number 7. Sin 2x plus cos x is equal to 0. આ 2x છે, આમાં x છે, આ sin 2x નું આપણી પાસે સૂત્ર છે 2 sin x into cos x plus cos x is equal to 0. Cos x common, 2 sin x plus 1 is equal to 0. Cos x is equal to 0. अथवा 2 sin x plus 1 is equal to 0. Cos x is equal to 0 એટલે cos ના શૂન્યનો ગણ. Therefore x is equal to 2n plus 1 into pi by 2 and belongs to z. अथवा હવે આવું ના વિચાર સર 2 આ બાજુ છેદમાં લઈ જવાય, 2 છેદમાં લઈ જવાય એનો અર્થ તમે શું થયું, આમાંથી 2 કોમન કાઢ્યો, આમાંથી 2 કોમન કાઢ્યો એટલે અહીંયા 1/2 થાય. એટલે 2 છેદમાં ના લઈ જતા sin x શોધી કાઢો. દાખલા તરીકે તમે આ આવડે છે તમને કે 2x + 1 is equal to 0. તો x બરાબર -1 આમ લઈ જાઓ, 2 છેદમાં લઈ જાઓ, બરાબર. તો એ જ પ્રમાણે અહીં આગળ 2 sin x is equal to -1, sin x is equal to -1/2. sin નેગેટિવ થયા, sin નેગેટિવ ત્રીજા અને ચોથા ચરણમાં, બરાબર. તો sin x is equal to ત્રીજા ચરણમાં તો આ રીતે લખીશું sin pi પ્લસ, હવે sin માં 1/2 ક્યારે આવે તો sin 1/2 pi/6 pi plus pi/6. Therefore sin x is equal to sin 7 pi/6. આ બની ગયું sin x is equal to sin y. Therefore x is equal to n pi plus minus 1 raised to n into y. Y એટલે 7 pi/6 and belongs to z. ઉકેલ ગણ આ બંનેનો યોગ ગણ લઈએ એ ઉકેલ ગણ બની જાય. હવે અહીંયા આગળ મેં તમને કીધું કે sin નેગેટિવ ત્રીજા અને ચોથા ચરણમાં થાય તો તમારે અહીંયા sin 1/2 ક્યારે આવે છે તમને ખબર છે, ત્રીજા ચરણને કઈ રીતે લખાય, pi plus pi/6. હવે આ ત્રીજા ચરણ માટે લખ્યું, ચોથા ચરણ માટે, ત્રીજા ચરણ માટે લખો અથવા ચોથા ચરણ માટે લખો, બંને માટે વ્યાપક ઉકેલ બંને માટે લખવાની જરૂર નથી. આને તમે આમ પણ લખી શકશો 2pi minus pi/6. જવાબના સ્વરૂપમાં ફેર આવશે, જવાબ કોઈ અલગ પડવાનો નથી. Example number 8. sec square 2x is equal to 1 minus tan 2x. આ sec square બરાબર આપણી પાસે સૂત્ર છે 1 plus tan square 2x. sec square theta is equal to 1 plus tan square theta. અહીંયા 2x એટલે 1 plus tan square 2x 1 minus tan 2x. એટલે આખો એક્ઝામ્પલ tan માં કન્વર્ટ થઈ ગયો. તો tan square x tan square 2x plus tan 2x આ 1 આ 1 આ સાઈડ આવશે એટલે -1 થશે, આ 1 અને આ -1 કેન્સલ થઈ જાય, આ 1 આ સાઈડ આવશે એટલે -1 થઈ જશે, એ 1 અને આ -1 કેન્સલ થઈ જાય. tan square 2x plus tan 2x is equal to 0. આમાંથી tan 2x કોમન લઈ લો into tan 2x plus 1 is equal to 0. Therefore સાદા સમીકરણમાં જે રીતે આવું ભણી ગયા છો તમે કે x² plus x, તમે શું કરતા હતા, x કોમન તો x into x plus 1, એ જ પ્રમાણે x ની જગ્યાએ આપણે tan square 2x અને tan 2x ત્રિકોણમિતીય વિધેયો આપ્યા છે આપણને.
tan 2x is equal to 0 अथवा tan 2x plus 1 is equal to 0. tan 2x is equal to 0 તો tan ના શૂન્યનો ગણ, tan ના શૂન્યનો ગણ sin ના શૂન્યના ગણ જેવો જ છે. અહીંયા tan x છે એટલે x is equal to n pi. અહીંયા tan 2x છે, therefore 2x is equal to n pi and belongs to z, therefore x is equal to n pi by 2 and belongs to z. अथवा tan 2x is equal to -1 આમાં વ્યાપક ઉકેલનો ઉપયોગ કરશો કારણ કે tan માં 1 કિંમત આવે છે, tan માં 1 કિંમત pi by 4 વખતે આવે છે. હવે -1 તો એ ચરણ પર આધાર રાખે છે. ઓકે, tan માં આ tan 2x is equal to -1 એનો અર્થ એવો થયો કે tan નેગેટિવ છે. tan નેગેટિવ બીજા અને ચોથા ચરણમાં છે. આપણે બીજું ચરણ લઈશું. tan 2x is equal to tan pi minus એટલે બીજું ચરણ. tan માં ક્યારે 1 આવે છે તો tan માં 1 pi by 4 વખતે આવે એટલે pi minus pi by 4, therefore tan 2x is equal to tan 4 pi minus pi એટલે 3 pi by 4. આવો એક્ઝામ્પલ બની ગયો. tan x is equal to tan y. અહીંયા x એટલે x લખ્યું છે, અહીંયા 2x છે. 2x is equal to n pi plus y એટલે 3 pi by 4. આપણે તો x શોધવાનું છે, 2 આમ છેદમાં લઈ જઈએ અને n belongs to z. આ શરત લખવાની કે n belongs to z છે. 2 છેદમાં એટલે n pi by 2 plus 3 pi by 8 n belongs to z. આ બંનેનો યોગ ગણ લઈએ એ આપણો ઉકેલ ગણ થાય. પહેલા એક્ઝામ્પલમાં તમને બતાવ્યું કે બંનેનો યોગ ગણ લઈ લેવાનો અને આપણને પ્રશ્ન પૂછે ઉકેલ ગણ શોધો એનો, તો આટલા સુધી તો કરવાનું પણ છેલ્લે આન્સરમાં બંનેનો યોગ બતાવી દેવાનો છગડીયા કૌંસમાં લખીને. Example number 9. Sin x plus sin 3x plus sin 5x is equal to 0. Therefore, sin 5x plus sin x plus sin 3x is equal to 0. sin 5x અને sin 3x ની જોડી એટલા માટે બનાવી કે આ બંને વચ્ચે s s કરીશું. s s એટલે 2s s is equal to 2sc. તે વખતે આ sin 3x કોમન નીકળી જશે. એટલે તમારે ધ્યાનથી જોવાનું કે આમાં કઈ જોડી બનાવવાથી કઈ કોમન નીકળી જાય છે. તો s s 2 sin 5x plus x upon 2 સૂત્રમાં જ છે કે x plus y upon 2 cos 5x minus x upon 2 plus sin 3x is equal to 0. Therefore 2 sin 5x plus x 6x upon 2 3x into cos 5x minus x 4x upon 2 2x plus sin 3x is equal to 0. આ બેની જોડી બનાવવાથી ફાયદો એ થયો કે અહીંયા s s કર્યું તો sin 3x આવ્યું અને આ sin 3x કોમન માં નીકળી જાય. Therefore sin 3x into 2 cos 2x plus 1 is equal to 0. Therefore sin 3x is equal to 0 अथवा 2 cos 2x plus 1 is equal to 0. અહીંયા sin ના શૂન્યનો ગણ, અહીંયા x એટલે x is equal to n pi, અહીંયા 3x છે. Therefore 3x is equal to n pi and belongs to z. अथवा અહીંયા cos ના શૂન્યનો ગણ નહીં આવે. cos 2x પહેલા સુધી કાઢો. cos 2x
is equal to -1, therefore cos 2x 2 into cos 2x is equal to -1, therefore cos 2x is equal to આ છેદમાં જતા રહેશે આ -1/2. સાદુરૂપ આપ્યા પછી cos 2x કે sin 3x is equal to 0 રહે તો જ એના શૂન્યના ગણનો સૂત્ર વાપરવાનું. અહીંયા cos 2x is equal to 0 નથી રહેતા એટલે અહીંયા શૂન્યનો ગણ નહીં આવે. અહીં સીધો જ શૂન્યનો ગણ નહીં વાપરવાનો. સાદુરૂપ આપ્યા પછી cos 2x શું રહે છે એ પ્રમાણે જ આપણે શૂન્યનો ગણ. અહીંયા તો કિંમત આવી આપણે cos 2x is equal to 1/2 -1/2 આવી. cos 2x નેગેટિવ આયા, cos 2x નેગેટિવ બીજા અને ત્રીજા ચરણમાં cos નેગેટિવ છે તો બીજા ચરણ માટે આપણે આ પ્રમાણે લખીએ cos pi minus cos માં 1/2 ક્યારે આવે છે? cos માં 1/2 pi/3 વખતે આવે તો pi minus pi/3 cos 2x is equal to cos 3 pi minus pi એટલે 2 pi/3. cos 2 pi/3 એટલે -1/2 કહેવાય. બરાબર? એટલે આપણે આના પરથી આ લખ્યું છે, આના પરથી cos pi minus theta is equal to minus cos theta. બરાબર? તો cos pi minus pi/3 minus cos pi/3 એટલે -1/2. આપણે આના પરથી આમ ગયા છીએ. હવે આમ બની ગયું cos x is equal to cos y. અહીંયા x છે જ્યારે અહીંયા 2x છે, therefore 2x is equal to 2n pi plus or minus 2n pi plus or minus y. y એટલે 2 pi/3. આપણે x શોધવાના છે. 2 આમ છેદમાં લઈ જાઓ, therefore x આમ 2 છેદમાં આમાં 2 કેન્સલ થઈ જશે. n pi plus or minus અહીંયા પણ 2 આવશે. આ 2 અહીંયા પણ છેદમાં આવશે, અહીંયા પણ છેદમાં આવશે તો અહીંયા પણ 2 કેન્સલ થઈ જશે એટલે plus or minus pi/3 જ્યાં n belongs to z. અને અહીંયા x is equal to n pi/3 n belongs to z. આપણે ઉકેલ શોધવો એટલે x ની કિંમત શોધવાની. 3x સ્વરૂપમાં નહીં રાખી મૂકવાના. એટલે x is equal to n pi/3 n belongs to z. અને આ 2 આ બાજુ છેદમાં, આના પણ છેદમાં જશે, આના પણ છેદમાં જશે એટલે આ 2 કેન્સલ, અહીંયા છેદમાં જશે એટલે આ 2 કેન્સલ. x is equal to n pi plus or minus pi/3. આ બંનેનો ઉકેલ ગણ જવાબ બનશે. ત્રિકોણ ABC ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a એટલે આ BC ની લંબાઈ a, ખૂણા B ની સામેની બાજુની લંબાઈ b એટલે AC ની લંબાઈ b, ખૂણા C ની સામેની બાજુની લંબાઈ સ્મોલ c એટલે AB ની લંબાઈ c. sin સૂત્ર sin a upon a is equal to sin b upon b is equal to sin c upon c. આ sin સૂત્ર છે. આમાં કેપિટલ A B C છે ખૂણો દર્શાવે છે અને સ્મોલ a b c એ ત્રિકોણની બાજુઓના માપ છે. કોસાઇન સૂત્ર cos A is equal to b square plus c square minus a square upon 2bc. cos B is equal to c square plus a square minus b square upon 2ca. cos C is equal to a square plus b square minus c square upon 2ab. હવે આ cos sin a upon a એટલે sin a ના છેદમાં સ્મોલ a, sin b ના છેદમાં સ્મોલ b, sin c ના છેદમાં સ્મોલ c. હવે આ કોસાઇન સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? cos a અહીંથી a થી સ્ટાર્ટ, ખૂણો a છે તો એ તમારે બાજુ b થી સ્ટાર્ટ, a પછી b સ્ક્વેર c સ્ક્વેર, a ની સામેની બાજુ a સ્ક્વેર બાદ કરી નાખી છેદમાં 2bc. cos b ખૂણો b છે તો એ તમારે બાજુ c થી સ્ટાર્ટ કર, b c એટલે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, ખૂણા b ની સામેની બાજુ b સ્ક્વેર બાદ કરી દીધી છે upon 2ca ને c સ્ક્વેર a સ્ક્વેર છે તો upon 2ca. cos c c તો a થી સ્ટાર્ટ કરી રાખવાનું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને ખૂણા c ની સામેની બાજુ સ્મોલ c છે, c સ્ક્વેર બાદ કરી દેવાનું છેદમાં 2ab. આ રીતે યાદ રહેશે. a એટલે b થી સ્ટાર્ટ કરવાનું, b c a. b છે તો c થી સ્ટાર્ટ કરવાનું, c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર upon 2ca. cos c છે, c પછી a આવે એટલે a સ્ક્વેર સ્મોલ a લખજો, સ્મોલ a b c બધામાં લખવાનું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર upon 2ab. આ રીતે યાદ રહેશે આ સૂત્ર.
આ ચેપ્ટરના છેલ્લા સૂત્ર છે બરાબર બધા જ સૂત્ર આવી ગયા આપણે હવે એક્સરસાઇઝ 3.5 કોઈ પણ ત્રિકોણ ABC માટે A is equal to 18, B is equal to 24, C is equal to 30 હોય તો નીચેના મૂલ્ય શોધો A, B, C ખૂણા A ની સામેની બાજુ સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c. C is equal to 30. હવે cos A cos B ને cos C શોધવાનું છે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપ્યા છે આપણને આ સૂત્ર ક્યારે વાપરવું જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપ્યા હોય અને ખૂણો શોધવાનો હોય તો આ સૂત્ર વાપરી શકાય કોઈકવાર એવું થશે કે cos A ની કિંમત આપી છે B અને C ની કિંમત આપી છે કોઈક બાજુનું માપ ખૂટતું હોય તો પણ આ સૂત્ર વાપરી શકાય છે cos A is equal to b square plus c square minus a square upon 2bc b square plus c square minus a square upon 2bc ખૂણા a ની સામેની બાજુ બાદ થાય છે અહીંયા તમારે પહેલા c square લખો પછી b square લખો તો ચાલશે બંને વચ્ચે સરવાળો છે એટલે પણ આ સૂત્રમાં એટલું યાદ રાખજો ખૂણા a ની સામેની બાજુ નો વર્ગ આપણે બાદ કરી લઈએ છીએ છેદમાં તો આ બે જ આવે છે પણ છેદમાં વર્ગ નથી આવતો સિમ્પલ bc જ આવે છે હવે આપણે કિંમત મૂકી દઈએ b 24 square c 30 square minus 18 square upon 2 into 24 into 30 is equal to સાદુરૂપ આપશો એટલે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપવાનું એટલે આન્સર આવશે 4/5 જો તમે કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપ્યું અને આન્સર 0.8 આવ્યો તો પણ એને 4/5 જ કહેવાય બરાબર 0.8 is equal to 4/5 cos a હવે શોધવાનું છે cos b is equal to c square plus a square minus b square b આપણે સીધી સ્ટાર્ટ કરવાનું c square plus a square ખૂણા b ની સામેની બાજુ બાદ કરી દે અને upon 2ca c 30 square a 18 square minus 24 square upon 2ca c એટલે 30 એટલે 18 કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો એટલે આનો આન્સર આવશે 3/5 બીજું જ્યારે પણ cos sin ની કિંમતો શોધવાની આવે ત્યારે એનો આન્સર હંમેશા ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે આવશે એનો અર્થ એવો કે અંશ કરતા છેદ મોટો જ આવશે જો ઉલટું આવ્યું તો એનો અર્થ એવો થયો કે cos કે sin ની કિંમત 1 કરતા મોટી આવે છે cos અને sin નો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને cos અને sin ની કિંમત કદાપી -1 થી નાની અને 1 થી મોટી આવે નહીં એટલે એમાં સાદુરૂપમાં કઈક ભૂલ હશે એનો અર્થ એવો થયો હવે cos c is equal to a square plus b square અને c ની સામેની બાજુ નો વર્ગ બાદ કરી દીધો a square plus b square minus c square upon 2ab is equal to a 18 square plus b 24 square minus 30 square upon 2 18
into 24 આનું સાદરૂપ કેલ્ક્યુલેટર થી આપશો એટલે જવાબ 0 આવશે. આનો સેકન્ડ પાર્ટ sin A sin B અને sin C શોધો. આપણે cos A cos B અને cos C શોધ્યા છે એના ઉપયોગ કરીને sin A sin B sin C શોધવાના. તો sin square A is equal to 1 minus cos square A. 1 minus cos A શોધ્યા છે 4 pi phi નો સ્ક્વેર 1 minus 16 upon 25 લસાડે છે 25 minus 16 એટલે 9 upon 25. sin A is equal to plus or minus under root 9 by 25 is equal to plus or minus 3 by 5. Therefore sin A is equal to 3 by 5. હવે અહીંયા સમજવાનો એક પોઈન્ટ છે કે sin A is equal to plus or minus 3 by 5 લીધું તો પ્લસ જ કેમ લીધું? કારણ કે આપણે ત્રિકોણની વાત ચાલે છે, ત્રિકોણમાં ખૂણાઓ 0 થી 180 ની વચ્ચે આવે એટલે એનો અર્થ એવો થયો કે ખૂણો A B અને C 0 થી π ની વચ્ચે આવે. sin A 0 થી π માં એટલે કે પહેલા અને બીજા ચરણમાં sin પહેલા ચરણમાં પોઝિટિવ અને બીજા ચરણમાં પણ sin પોઝિટિવ છે એટલે મેં અહીંયા ફક્ત +3/5 લીધું, -3/5 નહીં આવે. કારણ કે ખૂણા ત્રિકોણમાં ખૂણા 0 થી 180 ની વચ્ચે આવે, બરાબર? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે એટલે ત્રિકોણનો કોઈ પણ ખૂણો 180 નહીં હોય અને 0 પણ નહીં હોય, એની વચ્ચે આવશે. જો ક્લોઝ ઇન્ટરવલ નથી કર્યો, 0 લેસ ધેન a લેસ ધેન π કર્યું છે, ઓપન ઇન્ટરવલ રાખ્યું છે, ઓપન ઇન્ટરવલ 0 to π. હવે sin b શોધવાનું છે. sin square b is equal to 1 minus cos square b. 1 minus cos આપણે શોધ્યા હતા 4/5 નો સ્ક્વેર is equal to, therefore sin square b આ સ્ટેપ પછી આ બાજુ 1 minus 16 upon 25 sin square b is equal to 25 minus 16 9 upon 25. Therefore sin b is equal to plus or minus under root 9 by 25 is equal to plus or minus 3 by 5. Therefore sin b is equal to 3 by 5. Same reason, 0 less than b less than pi. ત્રિકોણમાં ખૂણા 0 થી 180 ની વચ્ચે હોય એટલે પહેલા અને બીજા ચરણમાં sin પોઝિટિવ. હવે cos c શોધવાનું છે, sin c શોધવાનું છે. sin square c is equal to 1 minus cos square c. 1 minus cos 0 cos c 0 आया था. sin c is equal to plus or minus 1. sin c is equal to 1. 0 less than a less than pi by pi. Therefore sin c is equal to 1. કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, ત્રીજો એક્ઝામ્પલ, small a plus b upon small c is equal to cos a minus b upon 2, અહીંયા કેપિટલ છે, ખૂણા છે, sin c by 2 અહીંયા પણ કેપિટલ છે, ખૂણો છે, is equal to c by 2. હવે આ સ્મોલ abc જ્યારે આપે ત્યારે આપણે આ સૂત્રનો બહુ જ ઉપયોગ થશે. આની અંદરથી આપણે સ્મોલ abc ની કિંમત મૂકીશું. ઓકે, ચલો હવે ધ્યાન આપો કે ત્રિકોણ abc આપ્યો છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, બરાબર? a plus b plus c is equal to pi. LHS a
પ્લસ બી અપોન સ્મોલ સી. હવે આમાંથી હું સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c ની કિંમત મૂકું છું. તો sin a upon a sin b upon b is equal to sin c upon c is equal to k ધાર. એટલે કે sin a upon a નો ગુણોત્તર, આ ખૂણો અને બાજુનો ગુણોત્તર, આ ખૂણો અને બાજુનો ગુણોત્તર કોઈક k આવે છે. 1 k લખો તો પણ લખી શકશો અથવા k લખશો તો પણ ચાલશે. હવે આવું લખાય sin a upon a is equal to k. આના બરાબર k, આના બરાબર k અને આના બરાબર પણ k. sin b upon b is equal to k. sin c upon c is equal to k. Therefore આપણે અહીંયા a b c ની કિંમત શોધવી છે, એટલે એ આમ લઈ જાઉં કે છેદમાં લઈ જાઉં, એટલે આવું બનશે sin a upon k is equal to a. એવી જ રીતે b આમ k આમ છેદમાં sin b upon k is equal to b. sin c upon k is equal to c. હવે આની અંદર LHS ની અંદર a b અને c ની કિંમત મૂકી દઈએ. a plus b upon c is equal to sin a upon k plus sin b upon k upon sin c upon k. આ k છેદમાં છે એને કોમન લઈ લઈએ એટલે આવું થશે 1 upon k sin a plus sin b upon sin c upon k. આ k છે છેદનો છેદ છે એટલે અહીંયા આવી જશે, એટલે આ k અને આ k કેન્સલ થઈ જશે. LHS a plus b upon c એની અંદર sin સૂત્રનો ઉપયોગ કર્યો. sin a upon a is equal to sin b upon b is equal to sin c upon c is equal to k ધારી દીધા. તો આના બરાબર k, sin b upon b બરાબર k અને sin c upon c, કારણ કે બધાના બરાબર k ધાર્યું છે, દરેક બરાબર k લઈ શકાય. હવે મારે અહીંયા abc સ્મોલ abc શોધવું છે, તો a ને આ બાજુ લઈ ગયો, k ને છેદમાં લાવ્યો, k ને આ બાજુ, b ને આમ, k ને છેદમાં લાવ્યો, c ને આમ. હવે આ LHS ની અંદર a b upon c ની અંદર મેં કિંમતો મૂકી દીધી. આમાંથી k છેદમાં કોમન, એ રીતના પણ છેદમાં છે તો આ બે કેન્સલ થઈ જશે. હવે આપણે આવું બન્યું sin a plus sin b upon sin c s plus s. હવે ધ્યાનથી જોજો s plus s આવું કેવી રીતના ખબર પડી એ સાબિત કરવામાં જો a minus b by 2 આ છેદમાં 2 આયા એટલે s plus s કરેલું છે. s plus s 2 sin a plus b by 2 into cos a minus b by 2 upon sin c. જો સાબિત કરવાનો આટલો ભાગ આવી ગયો, એનો અર્થ એવો થયો કે આ 2 sin a plus b by 2 ઉડી જવાના છે, 2 પણ ઉડી જવાના છે. બરાબર. sin અહીંયા c છે એનું બની ગયું અહીંયા sin c by 2. તો અહીંયા એક સૂત્ર વપરાયું છે. કયું સૂત્ર વપરાયું આગળ પછી જોઈએ. 2 sin, હવે આ જુઓ a plus b plus c is equal to pi. રકમમાં હું નથી આપ્યું, પણ ત્રિકોણનો ગુણધર્મ તો છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે a plus b plus c is equal to pi, pi એટલે 180. હું આની અંદર a plus b ની કિંમત મૂકી દઉં. a plus b બરાબર pi minus c, pi minus c upon 2 cos a minus b upon 2 upon આના પરથી a plus b ની કિંમત અહીંયા મૂકી દીધી. a plus b plus c is equal to pi, તો a plus b is equal to pi minus c. a plus b ની જગ્યાએ pi minus c, a plus b as it is pi minus c લખાય. હવે અહીંયા હું સૂત્ર વાપરું છું, એક 2 sin c
c/2 into cos c/2. અહીંયા કયું સૂત્ર વપરાયું? તો આ સૂત્ર વપરાયું છે 2 sin 2x is equal to 2 sin x into cos x. 2x ના અડધા xx આમ હોય. sin x is equal to 2 sin x by 2 into cos x by 2. x ના અડધા x by 2 આ 2 ને 2 ઉડાડતા નહીં, આવું કશું ઉડે નહીં. આખો થીટા છે આ થીટા અને આની જોડે કોઈ જ ગુણાકાર કે ભાગાકાર થાય નહીં. 2x ના અડધા xx આ સૂત્ર આપણે જાણીએ જ છે. તો એના પરથી આ સૂત્ર sin x is equal to 2 sin x ના અડધા x by 2 2x ના અડધા બંને સૂત્ર આને આ જ છે, પણ 2x ના અડધા x થઈ ગયા અને x ના અડધા x by 2 થઈ ગયા. એ સૂત્ર ત્યાં આગળ વાપર્યું છે. તો જોઈ લેજો sin c/2 આવી ગયું. બરાબર is equal to, હવે આને આવું લખાય 2 sin આ આ 2 છે દરેકના છેદમાં છૂટા પાડ દો. π/2 minus c/2 into cos a minus b/2 upon 2 sin c/2 cos c/2 2 cancel. હવે ધ્યાનથી આને ઓબ્ઝર્વ કરજો. આ બન્યું sin π/2 minus θ. sin π/2 minus θ પહેલું ચરણ. π/2 આપ્યું છે એટલે વિધેય બદલાઈ જાય એટલે sin 2 cos થશે અને θ એટલે c/2 એટલે આવું થશે. આનું cos c/2 into cos a minus b/2 upon sin c/2 into cos c/2 આ બે કેન્સલ. આ રહ્યું RHS. અહીં આપણે સૂત્ર કયું વાપર્યું છે? sin 2x is equal to 2 sin x into cos x. આના માટે સૂત્ર વાપર્યું છે આ પ્રમાણે sin x is equal to 2 sin x by 2 into cos x by 2. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. ઓકે, અહીંયા સ્મોલ abc ની કિંમત મૂકી અને સ્મોલ abc ની કિંમત sin